ડિંડોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી અચાનક કાર્યવાહી દરમિયાન બાંધકામમાં વપરાતા લોખંડના સળિયાની ચોરી કરતું એક સંગઠિત ગેંગ પકડાયું છે। પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીકથી અંદાજે 60 ટન ટીએમટી સળિયા સાથે 4 આરોપીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે જપ્ત કરેલા સળિયાનો જથ્થો લગભગ 59,910 કિલોગ્રામનો છે, જેની બજારમાં કિંમત લાખોમાં છે। ઉપરાંત ટેલર, 4 ચક્રી વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવ્યા છે। આટલી મોટી માત્રામાં માલ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે। આ કેસમાં મુખ્ય સૂત્રધારો ગણાતા જીતુ અને રાજન તિવારી હાલ ફરાર છે, જેમને ઝડપવા માટે પોલીસે અલગ ટીમો બનાવી છે। સાથે જ તપાસનો ફોકસ હવે દિશામાં પણ છે કે આ ચોરીનો માલ ખરીદનાર બિલ્ડરો કે વેપારીઓ કોણ હતા। જો કોઈ સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ટીએમટી સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે। ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે। ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોળાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા। તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી। એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ, એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે।